અમદાવાદ મહાનગરપાલિકામાં ઓઢવમાં રબારી વસાહત પાસે કરેલા ડિમોલિશનની કામગીરી પર રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી, જેના કારણે ભાજપે પણ પ્રતિક્રિયા આપી। ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે ત્યાં રહેતા લોકોને પણ ખબર હતી કે તેઓ અનધિકૃત રીતે રહેતા હતા। ડિમોલિશન પહેલા તેમને પૂરતો સમય આપવામાં આવ્યો, તેમજ કોર્પોરેશને પૂરી ન્યાયિક પ્રક્રિયાથી ડિમોલિશનની પ્રક્રિયા કરી। કોંગ્રેસ આ તમામ વસ્તુ જાણ્યા વગર વિરોધ ન કરવો જોઈએ। માનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ, આ બધી જે તોડફોડ થઈ છે, અહીંથી થોડા જ પગલાં ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે। આ તરફ આ રસ્તો છે જ, અહીંથી 2 ઘર મૂકો એટલે પાછો રસ્તો છે, આગળ સોસાયટીની દિવાલ આવે છે। આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે, મને કોઈ કહેશે ખરા? માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા, એટલે એનું ઘર તોડવું છે। શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી? જે લોકો ત્યાં રહેતા હતા એમને પણ ખબર છે કે અમે અનધિકૃત રીતે, ખોટી રીતે સરકારી જગ્યા ઉપર રહીએ છીએ, એટલે કોર્પોરેશન દ્વારા પૂરી ન્યાયિક પ્રક્રિયાથી જ આ ડિમોલિશન કરવામાં આવેલું છે। એટલે કોંગ્રેસને મારે એટલું જ કહેવાનું કે આવા વસ્તુ પર પૂરેપૂરી જાણ સિવાય અને તમને જે વસ્તુની ખબર જ નથી એ વસ્તુના આક્ષેપો કરવાનું મહેરબાની કરીને છોડી દો, કારણ કે આવા મુદ્દા ઉપર રાજકારણ કરવા માટેના બીજા ઘણા મુદ્દા છે।